નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે અંદાજિત 4 કરોડ 15 લાખના ખર્ચે બનેલ નવી એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ વાવુભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપી કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેવાડાના ગામો સુધી પણ આધુનિક બસ સેવા અને ઉત્તમ રસ્તાઓનું નિર્માણ કરીને મુસાફરોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે રૂપિયા 4 કરોડ 15 લાખના ખર્ચે બનેલા આ નવા આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા વર્કશોપમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં એડમિન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વોશ એરિયા અને વેઇટિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ખાતરી આપી કે નગરના વિકાસ માટે જે પણ કડીઓ ખૂટતી હશે તેને પૂર્ણ કરીને સર્વાંગી વિકાસ કરવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવીન રૂટ સંતરામપુરથી શામળાજી નવીન બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ગોધરા વિભાગીય નિયામક, એસટી વિભાગના અધિકારીઓ, મામલતદાર, ડેપો મેનેજર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.